નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9 તમારો જે વિષય છે કોમ્પ્યુટર 5 નંબર 9, જેની અંદર શબ્દ પ્રક્રિયાનો પરિચય. આપણે સંપૂર્ણ જે આઈએમપી જે તમારા બુકના એમસીક્યુ આપેલા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. મિત્રો, બીજી વાત, તમારા અગાઉના જે પણ ચેપ્ટરના લખવાના બાકી હોય તેની સંપૂર્ણ લિંક્સ ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો ચાલો શરૂ કરીએ. પહેલા નંબરે તમારા એમસીક્યુ છે કે નીચેના પૈકી કયો ઓફિસ સ્યુટનો ભાગ નથી? તો જવાબ આવશે સી, ઇન્ટરનેટ એક્સપ્લોરર. આગળ છે 2. 1970ના અરસામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલ શબ્દ પ્રક્રિયાનું નામ શું છે? તો આવશે વર્ડ સ્ટાર. 3. નીચે પૈકી કયો ભૂલ ધ્યાનમાં આવ્યા પછી ભૂલને સુધારવાની સવલત આપે છે? તો એ અને બી બંને, એટલે કે ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર અને શબ્દ પ્રક્રિયાનું સોફ્ટવેર. આગળ જોવા જઈએ 4. પાદ ટીપ એટલે કે ફૂટર અને પૂર્વ ટીપ એટલે કે હેડર મૂકવા માટેની આપણે નીચે પૈકી કયા મેનુમાં જવું પડે છે? તો ઇન્સર્ટ મેનુ. 5. માપપટ્ટી દર્શાવે કે છુપા નીચેનામાંથી કયા મેનુમાં જવું પડે છે? તો વ્યૂ મેન્યુ. 6થા નંબર છે લખાણનું વ્યાકરણ ચકાસવા માટે આપણે નીચેનામાંથી કયા મેનુમાં જવું પડે છે? ટૂલ્સ મેન્યુ. 7. લખાણમાં બોમ્બે શબ્દને બદલી મુંબઈ કરવા માટે આપણે નીચેના પૈકી કયા મેનુમાં જવું પડે છે? એડિટ મેન્યુ. ખુલ્લા દસ્તાવેજને બંધ કરવા માટે આપણે નીચેના પૈકી કયા મેનુમાં જવું પડે છે? ફાઇલ મેન્યુ. 9. રાઇટર દ્વારા બનાવતા દસ્તાવેજની ફાઇલમાં નામનું સામાન્ય રીતે કયું એક્સટેન્શન આપવામાં આવે છે? તો .odt. મિત્રો, આ હતા તમારા આ ચેપ્ટરના એમસીક્યુ. હવે જે પણ બાકીના છે એની સંપૂર્ણ લિંક્સ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. ત્યાંથી તમે દરેક જોઈ લેશો અને વોટ્સએપ ટેલિગ્રામ પર ત્યાં જઈને જોઈન કરી તમારા મિત્રોને પણ અવશ્ય પણ આ વિડીયો શેર કરશો.